સમાચાર વડોદરાથી મળ્યા છે। વડોદરામાં જુગાર રમતા 12 બિલ્ડરો ઝડપાયા। ભાયલીમાં કિશન એલિટ સાઇટ પર જુગાર રમતા હતા। 1.50 લાખ રોકડા અને 12 મોબાઈલ સહિત 3.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। બિલ્ડરોની મોંઘી કાર જપ્ત ન કરતા પોલીસ સામે સવાલ ઉઠ્યા છે। તાલુકા પોલીસે રાતોરાત બિલ્ડરોને જામીન પર છોડી પણ દીધા। બિલ્ડરોને છાવરતા પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા। વડોદરા તાલુકા પોલીસને ગઈકાલે કંટ્રોલ રૂમમાંથી વર્ધી મળી હતી ને એના આધારે પોલીસે રેડ કરી ત્યારે ભાયલી વિસ્તારમાં આવેલા જે કિશન એન્ટિસ નામની નવી સાઇટ છે ત્યાં 12 જેટલા બિલ્ડરો છે જુગાર રમી રહ્યા હતા। તાલુકા પોલીસે આ રેડ કરી અને 12 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આ જુગારીઓ પાસેથી 1.50 લાખ રૂપિયા રોકડા, 12 મોબાઈલ સહિત 3.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તાલુકા પોલીસે રાત્રે જ આ કાર્યવાહી છે શંકાસ્પદ રીતે કરી, કારણ કે આ 12 જે બિલ્ડરો છે એમને માત્ર નોટિસ આપી અને રાત્રે જ છોડી દેવામાં આવ્યા। સામાન્ય રીતે પોલીસ દ્વારા નાનો જુગાર પકડાય તો પણ એના ફોટો અને વિડીયો મૂકવામાં આવતા હોય છે, પ્રેસ નોટ મૂકવામાં આવતી હોય છે, એ પણ હજુ તાલુકા પોલીસે આપી નથી। આ તમામ જે આરોપીઓ છે એમની ઓળખ છુપી રાખી છે, એટલે કહી શકાય કે પોલીસે પણ આમાં ક્યાંક ને ક્યાંક વહેલું સંકેલવાનો પ્રયત્ન કર્યો છે। 12 જેટલા જુગારીઓ જે બિલ્ડરો છે પકડાયા, એમનું એક પણ વાહન છે જપ્ત કરવામાં નથી આવ્યું, માત્ર એમના મોબાઈલ જપ્ત કરી અને પોલીસે આ કાર્યવાહી દેખાડી છે। શું આ કાર્યવાહીની અંદર જિલ્લા પોલીસ વડા કોઈ તપાસ કરશે? કારણ કે મોટા બિલ્ડરો છે પકડાયા છે, તેમ છતાંય આ તમામ મામલો છે છુપાવવા માટે થઈ અને તાલુકા પોલીસ શંકાના દાયરામાં છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।